જય માતાજી મિત્રો, કાઠિયાવાડી કુકમાં આપણું સ્વાગત છે. આપણે ફરીવાર એક આવી ગયા છે વાડીએ. આજે આપણે એક ચાઇનીઝ આઈટમ બનાવવાની છે, મંચુરિયન બનાવવાનું છે. ખાસ આપણે કાઠિયાવાડી સ્ટાઇલમાં બનાવવાનું છે. તો તમે વિડીયો સાથે બના રહીજો. આપણે શું શું નાખવાનું છે, કેવી રીતે બનાવવાનું છે, સંપૂર્ણ માહિતી આપવાની છે. ચાલો આપણે ચાલુ કરીએ. સૌ પ્રથમ પહેલાં આપણે કોબી લઈ લીધી છે. હવે આને ખમણવાની છે. આપણે ઘેર હોય તો કદાચ ખમણી લઈ શકો, આપણે અહીં વાડીએ સુવિધા ન હોય એટલે આપણે ગલાથી તેને ખમણવાની છે. આવી રીતે આપણે ખમણી લેવાની છે. આપણે કોબી આવી રીતે ખમણી લીધી. હવે આપણે આમાં ગાજર આપણે હવે ઝીણી ઝીણી કટકી કરી નાખવાની છે. ઝીણી ઝીણી આપણે કટકી કરવાની છે. મીડિયમ સાઈઝ આવી રીતે કટકી કરી નાખવાની છે. હવે આપણે કોબી લઈ લીધી છે. હવે આને આપણે લોટ બાંધવાનો છે મંચુરિયનની ગોળીઓ માટે. હવે કોબીમાં આપણે આ ગાજર એડ કરવાના છે. આપણે થોડા ગાજર નાખવાના છે. પછી આપણે આ મરચાં નાખવાના છે. તમને અનુકૂળ લાગે તીખી મોડી તમે મરચી લઈ શકો, પણ અમે તો તીખી મરચી લીધી છે. થોડીક એવી મરચી નાખવાની છે. એમાં આપણે આ ડુંગળીનો પેસ્ટ નાખી દેવાની છે. આપણે થોડુંક આદું નાખવાનું છે. આદુની પેસ્ટ કરી નાખવાની છે. આદું નાખી દેવાનું છે. લસણની પેસ્ટ આપણે કરી દેવાની છે. થોડુંક લસણ નાખી દેવાનું છે. અને આપણે આમાં મેંદાનો લોટ નાખી દેવાનો છે. અને આપણે આ સોયા સોસ નાખવાનો છે. થોડોક એવો લોટ બાંધવા ટાણે. તમને આ કરિયાણાની દુકાને મળી શકે છે. જે સોટ લેવો ને કરિયાણાની દુકાને મળી છે. હવે આ બધાને મસાલાને મિક્સ કરી નાખવાના છે. આપણે આવી રીતે લોટ બાંધી દેવાનો છે. હવે આને આપણે ગોટી વાળવાની છે. હવે આવી રીતે આપણે મંચુરિયનની ગોટી વાળી લેવાની છે. આપણે મેલતું જવાનું છે ડીશુમાં. મીડિયમ સાઈઝની આપણે વાળવાની છે. એમાં ધીમો ધીમો વરસાદ આવતો હોય, આવી ગોટી વળતી હોય ને આ મંચુરિયન પડતું હોય તો ગામડાની મોજ છે. ખાવાની વાર મજા જ આવે. હવે આપણે બકડી લઈ લીધી, એમાં તેલ નાખી દીધું. હવે આપણે મંચુરિયનની ગોટી તળવાની છે. એમાં હવે આપણે બકડીઓ લઈ લીધું છે. એમાં મંચુરિયનની ગોટી આપણે તળવાની છે. તેલ ગરમ થાય એટલે આપણે મંચુરિયનની ગોટી તળી લેવાની છે. એમાં હવે આપણે તેલ આવી ગયું છે. હવે ગોટી નાખી દેવાની છે. આપણે આ વાડીએ છે એટલે ધવાડાનો પ્રોબ્લેમ તો થોડોક રહે. વાડીએ છે એટલે અહીંયા ધવાડો તો થોડોક એમાં રહે. હવે આપણે આને હલાવવાની છે ગોટીઓને. ધીમે ધીમે હલાવી એટલે આપણે ગોટીઓ દેખાઈને એવી રીતે હલાવવાની છે. હવે મિત્રો ગોટી આપણે રેડી ગઈ છે. આવી રીતે ધોઈ લેવાની છે. જો કલર પકડી જાય ને એટલે આપણે ગાડી લેવાની છે. આવી રીતે બધી ગોટી ચડી જાય એટલે ગાડી લેવાની છે. કલર પકડે એટલે આપણે ગાડી લેવાની છે. હવે આપણે આમાં નાખતું જવાનું છે.
તેલમાં આપણે મંચુરિયન ગોટી વઘાર લેવાની છે. હવે આપણે ડુંગળી લેવાની છે, સૂકી ડુંગળી. હવે લીલી ને લસણ બે આપણે મિક્સ છે. લીલી ડુંગળી છે ને લીલું લસણ છે. થોડાક આપણે મરચાં લેવાના છે, એ આપણે વઘારમાં નાખી દેવાના છે. થોડુંક આપણે આ સૂકું લસણ છે, સૂકું લસણ લીધું છે અને આપણે આદું લીધું છે, આદુની પેસ્ટ કરેલી છે. આ બધી નાખી દેવાનું છે એમાં. હવે એને આપણે હલાવવાનું છે, બધા મસાલા મિક્સ ચડી જાય એવી રીતે. હવે આપણે ડુંગળીને આ બધી મસાલો ચડી એટલે આપણે આમાં ગોઠવી નાખી દેવાનું છે. હવે મંચુરિયનમાં ગોઠવી નાખીએ એટલે આ સોસ નાખી દેવાનો છે. સ્પેશિયલ મંચુરિયનનો સોસ આવે છે, કરિયાણાની દુકાનમાં મળી જાય આપણને. પછી આ ટમેટા સોસ આવે છે, ટમેટા સોસ નાખી દેવાનો છે. આ રેડ ચીલી સોસ આવે છે, એ નાખી દેવાનો છે. આ ગ્રીન ચીલી સોસ આવે છે, એ નાખવાનો છે. ચારે સોસ નાખીને હલાવવાનું છે. હવે આ સ્પેશિયલ મંચુરિયન મસાલો આવે છે, એ આપણે નાખી દેવાનો છે, આમાં એડ કરી દેવાનો છે. કરિયાણાની દુકાને મળી જાય તમને સ્પેશિયલ મસાલો. હવે એને હલાવીને થોડુંક આમાં આપણે પાણી નાખી દઉં. પાણી નાખવું એટલે આપણે નમક નાખી દેવાનું છે એમાં. સ્વાદ પ્રમાણે નાખજો, બહુ ખારું ન થાય એવી રીતે ન નાખતા. આપણે વસાળે આવી રીતે હલાવતું રહેવાનું છે. તળિયા ન બેસી જાય એ ધ્યાન રાખવાનું છે ખાસ કરીને. પાણી બળે એટલે આપણે વસાળ આવી રીતે હલાવી દો. હવે આપણું મંચુરિયન તૈયાર થઈ ગયું છે. પાણી બળી જાય એટલે આવી રીતે આપણે થઈ જાય એટલે આપણે ઉતારી લેવાનું છે. દેશી સ્ટાઇલમાં થઈ ગયું આપણું મંચુરિયન. હવે આપણે આને ઉતારી લેવાનું છે. હવે આપણે મંચુરિયન તૈયાર લેવાનું છે, દેશી અને સાદી સિમ્પલ તરીકે. સુપર મસ્ત બન્યું છે મંચુરિયન. આવા નવા તમારા વિડીયો જોવા હોય તો અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરતા રહેજો. હવે મળીએ આપણે નવા વિડીયોમાં. જય માતાજી.